નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે ત્યારે ઉમેદવારો એડીચોટીનો જોર લગાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ યુવા ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે. આમ આદમી પાર્ટીએ કિશનકુમાર ઠાકોર પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે જિલ્લા પત્રકાર દેવરાજજી ઠાકોર ખાસ વાતચીત કરી. અમારા અહેવાલને ખાસ જુઓ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ત્રિપાખીયો જંગ જામ્યો છે ત્યારે ભાભરના જે વડાણા તાલુકા પંચાયતની સીટ છે, આ તાલુકા પંચાયતની સીટ પર જે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે, જેમ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ એક યુવા ચહેરાને મેદાને ઉતાર્યો છે વડાણા તાલુકા પંચાયતની સીટ પર. ત્યારે એક યુવાન પણ આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડવા માટે અત્યારે તૈયાર છે અને પોતે પૂરી ઉમેદ સાથે, પૂરા વિશ્વાસ સાથે તેઓએ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ગઈકાલે જ તેઓ ઉમેદવારી નોંધાવી છે. શું કહેશો? પહેલો તો આપનો પરિચય. મારું નામ કિશનભાઈ પુનાભાઈ ઠાકોર, રહેવાસી ચેમ્બુઆ. અને ખૂબ મને ઈચ્છા છે કે યુવા જનરેશન અત્યારે આવે તો ખૂબ સારું. અને અબાળા વડાણા અને ચેમ્બુઆના વતનીને કે સભાને હું ખૂબ પ્રેમથી કહું છું કે અને ખૂબ ઈચ્છા છે કે ખૂબ બહુમતીથી મને જીતાડે અને ખૂબ સપોર્ટ કરે. હવે મારી ખૂબ ઈચ્છા છે. કેટલો વિશ્વાસ કે કેમ કે નવો ચહેરો આમ આદમી પાર્ટી મેદાન ઉતાર્યો છે, તો અત્યારે હજી તમારા માટે દરેક ગામ કવર કરવા એ અત્યારે કેટલો વિશ્વાસ, કેવી રીતે આ પ્રચાર કરશો? થોડુંક કાઠું છે પણ મને વિશ્વાસ છે કે સપોર્ટ કરશે. કેમ કે નવી જનરેશન છે, યુવા જનરેશન છે, એટલે ખૂબ ખબર પડે એમ કે થોડા ઘણો ખબર છે કે નવી જનરેશન હોય ને એમાં ખૂબ સારું. અને આમાં અત્યારે કેવું છે કે ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે અને એમાં ખૂબ અંદર ગોટાળા ખૂબ હેડે છે. એટલે અત્યારે વિકાસની ખૂબ જરૂર છે. એટલે મને ખૂબ વિશ્વાસ છે કે સપોર્ટ કરશે. તમારા જે તાલુકા પંચાયત ક્ષેત્રના જે ગામડાઓ છે, આ ગામના લોકોને અત્યારે ખાસ કરીને શું સંદેશો આપશો? આપ ડોર ટુ ડોર મુલાકાત લેશો દરેક ઘરની કે? બધાય કરશે અને એવી ઈચ્છા રાખું છું. અને જેટલું મારા થશે એટલું હું બધાય ઘરોઘર ફરીશ. અને અમુક કેવું છે કે એકબીજાને વિરોધ ઘણા છે, એટલે મારા અત્યારે હું છું નવો, એટલે પણ ખૂબ વિશ્વાસ છે કે સપોર્ટ કરશે. અને બીજું કે જેટલું મારા ખેંચા છે એટલું હું બધી વસ્તીથી મળી અને ખૂબ જ પ્રયાસ કરી છે કે સપોર્ટ કરે એવી. શું કહેશો? જીત્યા પછી પણ લોકોના કામ કરશો, લોકોના વિશ્વાસમાં આવી જશો? લોકો જે તમારા ઉપર વિશ્વાસ મૂકશે એ વિશ્વાસ ટકાવી રાખશો કે ના? આપણે સેવામાં જ રહેવાનું છે. આપણે કોઈ એવો ભ્રષ્ટાચાર કે આપણો કોઈ ઈરાદો જ નથી. આપણે શું જે વિકાસ હોવા જોઈએ ને એ આપણને દેખાતા નથી અને જે એની જરૂર છે એ આપણને મળતું નથી. એટલે આ બધું આમ આદમી બીજા આમ જ જેને સેટિંગમાં હોય ને એને બધાને ચાલે છે. અને આમ આદમી માણસ રખડી જાય છે, જે કોઈને કહી શકતો નથી. જે ઘણા બધા મુદ્દાઓ છે કે જે બીજાને વાત નથી કરી શકતો. એટલે આ મુદ્દા માટે જ આપણે લડવાની પ્રયાસ કર્યો છે. શું કહેશો? એટલે નાની ઉંમરે એક ચૂંટણી લડવાનું વિચાર્યું છે. અને બીજું કેવું છે કે આપણે ખૂબ સેવાનો જ ભાવ રાખે છે. આપણે બીજું કોઈ આપણને, હા ઉંમર નાની છે પણ આપણા ઈરાદા બહુ મોટા છે કે આપણે ખૂબ આગળ વધે. ગામડા કે અત્યારે જુઓ તમે, હમણાં મહેસાણા બાજુ, પાટણ, હમણાંના ગામડા કેવા ડિજિટલ થઈ ગયા છે. અને આપણામાં હજી એવા છે વ્યક્તિઓ કે જે આવે છે ઘણું બધું, પણ બધું ક્યાં જાય છે એ ખબર પડતી નથી. અને આપણે આર્યું જગ જાહેર કરીને જ આપણે હટાવવા માંગે છે, બીજું કંઈ નથી. આપણે ખાસ કરીને આમ આદમી પાર્ટી સાથે જોડાવાનું હતું. હા, એ તો એના માટે કે ભ્રષ્ટાચારી સાહેબ વધી ગઈ છે ઘણી. એટલે આપણને આમ આદમી પાર્ટી બહુ સારી લાગી અને એમાં ખૂબ સારી રીતે લડે છે કે કાયદા સામે, કે જે મુદ્દા ઉઠાવવાના હોય ને એના સામે લડે છે. કે ભ્રષ્ટાચારમાં એટલો મને આમાં દેખાતું નથી. એના માટે જ આપણે આમાં ઉભા રહ્યા છે. જીતની આશા કેટલી? જીતની આશા તો છે. મને વિશ્વાસ છે કે પબ્લિક સપોર્ટ કરશે અને ખૂબ સપોર્ટ કરે એવી આશા રાખું છું. કે ભલે નવા છે, બોલવામાં થોડા ઘણો ફેરફાર થાય, પણ બાકી આપણે ખૂબ સેવા ભાવની ખૂબ આપણે ઈચ્છા છે. એટલે મહેરબાની કરી ખૂબ સપોર્ટ કરજો કે ભાઈ તમે આની હારે ના રહો, આવી રીતે ના કરો. પણ મેં સાહેબ ચેડ મેલ્યો નહીં અને મારો કોઈ ઈરાદો નહીં. અને મારે કોઈના 5-25 કે ખાઈને મારે ફોર્મ ખેંચવાનો મારો કોઈ ઈરાદો નથી. એટલે મારો ઈરાદો એ છે કે આપણે જે વિકાસ થતો હોય એ વિકાસ નથી કેમ થતો. મારો મુદ્દો આ છે કે ભ્રષ્ટાચાર ના કરો. જેનો મુદ્દો છે એ મુદ્દા માટે ઊભા થયા છે આપણે. કિશનકુમાર પુનાભાઈ ઠાકોર, રહેવાસી ચેમ્બુઆ. અને ખૂબ આશા છે કે સપોર્ટ કરજો. ભલે ઉંમર નાની છે પણ સેવાનો ખૂબ ભાવ છે. એટલે ખૂબ આશા રાખે છે અબાળા વડાણા અને ચેમ્બુઆ ત્રણેય ગામના. ભલે આગળ જતા આપણે સહમતીથી બધાની સારી રીતે જ હેડશે, પણ એમ કે અત્યારે સપોર્ટની જરૂર છે. સપોર્ટ કરજો ફૂલ.
જી એ ચોક્કસથી તો આ હતા કિશનકુમાર ઠાકોર, જેઓએ માત્ર નાની વયમાં જ એક આમ આદમી પાર્ટી સાથે એક દાવેદારી નોંધાવી છે અને તેઓ વડાણા તાલુકા પંચાયત પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે તેઓ પણ એક આશા રાખી રહ્યા છે કે જે હાલ ભ્રષ્ટાચાર, જે ચારે બાજુ ભ્રષ્ટાચાર ફેલાયો છે, ભ્રષ્ટાચારને નષ્ટ કરવા માટે આ કિશનભાઈએ દાવેદારી નોંધાવી છે અને ઉમેદવારી ફોર્મ પણ ભર્યું છે. તેઓ જણાવી રહ્યા છે અને જો જીત થશે તો લોકોના વિશ્વાસમાં લઈ અને તેઓ કામ કરશે તેવી તેઓ ખાતરી પણ આપી રહ્યા છે. નમસ્કાર, કેમેરામેન શૈલેષ ઠાકોર, દેવરાજજી ઠાકોર.